પાઠ 11 આપણી આસપાસની હવા. દરેક સજીવને હવાની જરૂર પડે છે. આપણી આસપાસ બધે હવા રહેલી છે. હવાને જોઈ શકાતી નથી, પરંતુ તેની હાજરી અનુભવી શકાય છે. વૃક્ષના પાંદડાનો અવાજ, દોરી પર રહેલા કપડાં લહેરાય વગેરે. ફરકડીની સળી પકડીને ખુલ્લી જગ્યામાં વિવિધ દિશાઓમાં ઊભા રહો. તેને થોડી આગળ પાછળ હલાવો. શું થાય છે? ફરકડી ધીમે ધીમે ફરવા લાગે છે. જે ગતિશીલ હોવાનો અનુભવ થાય છે. પવનની દિશા સૂચવનારું સાધન છે. હવાની ગતિની દિશા સૂચવે છે. શું હવા આપણી આસપાસ બધે જ હાજર છે? હા, હવા આપણી આસપાસ બધે જ હાજર છે. તેના માટે એક પ્રવૃત્તિ કરીએ. કાચની એક ખાલી ખુલ્લી બોટલો, તેને પાણી ભરેલા પાત્રમાં ડૂબાડો. હવે બોટલને સેજ ત્રાંસી કરો. પાણી બોટલની અંદર દાખલ થશે અને હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે. આમ બોટલમાં હવા રહેલી હતી. આમ બોટલને ત્રાંસી કરવાથી હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે. અને હવા એ જગ્યા રોકેલી હતી. તે ખાલી જગ્યામાં પાણી ભરાયું. હવાને કોઈ રંગ નથી અને તેની આરપાર જોઈ શકાય છે. તે પારદર્શક છે. આપણી પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે. આ આવરણ પૃથ્વીની સપાટીથી ઊંચે ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે. અને તેને વાતાવરણ કહે છે. આપણે વાતાવરણમાં જેમ ઉપર જઈએ તેમ હવા ઓછી થતી જાય છે. હવા શાની બનેલી છે? હવા એ ઘણા બધા વાયુઓના મિશ્રણથી બનેલી છે. જેના મુખ્ય ઘટકો પાણીની વરાળ, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ધૂળ અને ધુમાડો વગેરે. પાણીની વરાળ. હવામાં પાણીની બાષ્પ હોય છે. આપણે એ પણ જોયું કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંઘનન થાય છે અને ઠંડી સપાટી પર તેના ટીપાં દેખાઈ આવે છે. કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ જ મહત્વનું છે. ઓક્સિજન. 2 એક સરખા લંબાઈની મીણબત્તી લો. બંને મીણબત્તીને ટેબલ પર રાખી અને સળગાવો. એક મીણબત્તી પર કાચનો પ્યાલો ઊંધો કરીને ઢાંકો. થોડીવાર પછી મીણબત્તી ઓલવાઈ જાય છે, કારણ કે કાચના પ્યાલામાં રહેલો સળગવામાં મદદ કરતો ઘટક ઓક્સિજન છે. જે મર્યાદિત પ્રમાણમાં છે, જે વપરાઈ જવાથી મીણબત્તી બુજાઈ જાય છે. આમ હવામાં એક અગત્યનું ઘટક ઓક્સિજન રહેલો છે. નાઇટ્રોજન. મીણબત્તી બુજાઈ ગયા પછી પણ કાચની બોટલમાં હવા છે. જે હવાના કોઈક અન્ય ઘટકની હાજરી નિર્દેશ કરે છે. જે દહનમાં મદદ કરતો નથી. જે નાઇટ્રોજન વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડ. કોઈપણ વસ્તુને સળગાવવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે. આ ધુમાડો એ કાર્બન ડાયોક્સાઇડનો હોય છે. આમ આપણી આસપાસની હવામાનનો ખૂબ નાનો ઘટક છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે જે વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ વાતાવરણને પ્રદૂષિત કરે છે. ધૂળ અને ધુમાડો. બળતણનું દહન થવાથી પણ ધુમાડો ઉત્પન્ન થાય છે. ધુમાડો થોડા વાયુઓ અને ધૂળના રજકણ ધરાવે છે, જે મોટા ભાગે નુકસાનકારક હોય છે. આમ ધૂળના રજકણો હવામાં હંમેશા હાજર હોય છે. આમ હવામાં સામાન્ય રીતે 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, બાકીના 1% કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ અને પાણીની વરાળનો સમાવેશ થાય છે.